સ્વાગત છે તમારું અલૌકિક ગુજરાતમાં। આજે આપણે વાત કરીશું મહેસાણાના એક એવા પોલીસ સ્ટેશનની જે માત્ર રક્ષા માટે નહીં પણ અજાણી આત્માઓના ડરાવટ માટે પણ જાણીતું છે। સ્થાનિક લોકો કહે છે કે આ પોલીસ સ્ટેશન ઘણા વર્ષોથી જૂનું છે। અહીં એક કેદીએ પોતાની જેલની અંદર જ આત્મહત્યા કરી હતી અને ત્યારથી આજ સુધી આ જગ્યા ડરાવણા બનાવોથી ભરાઈ ગઈ છે। કહેવામાં આવે છે કે રાત્રે આ સ્ટેશનની અંદરથી જોર જોરથી ચીસોનો અવાજ સંભળાય છે અને જ્યારે કોઈ અંદર જાય છે ત્યારે અંદર કોઈ હોતું નથી। એક પોલીસ કર્મીનું કહેવું છે કે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન તેણે લાગ્યું કે કોઈએ તેના ખભા ઉપર હાથ મૂક્યો, પણ પાછળ જોઈને ખબર પડી કે ત્યાં તો કોઈ નહોતું। કેટલાક કેદીઓએ ફરિયાદ કરી કે રાત્રે કોઈ અજાણી છાયા તેમની સેલમાં આવીને ઊભી રહે છે અને સવારે એ કેદીઓ એકદમ ભયભીત હાલતમાં જોવા મળે છે। એકવાર રાત્રે હવલદારે કહ્યું કે તેણે એક કાળી આકારની છબી સીડીઓ પરથી નીચે ઉતરતી દેખાઈ છે। જ્યારે તપાસ કરી ત્યાં તો કોઈ નહોતું। કહેવાય છે કે એ કેદીની આત્મા જેને કદી શાંતિ મળી નહોતી આજે પણ એ પોલીસ સ્ટેશનની અંદર ભટકતી રહે છે। તો મિત્રો, મહેસાણાનું આ પોલીસ સ્ટેશન માત્ર કાયદાની રક્ષા માટે જ નહીં પરંતુ એક રહસ્યમય પણ જાણીતું છે જે આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી। જો તમે પણ ક્યારે અહીં ગયા હો તો કદાચ તમને પણ કોઈ અજાણી હાજરીનો અનુભવ કરી શકો। શું તમે ક્યારે આ પોલીસ સ્ટેશન વિશે સાંભળ્યું છે? તમારો અનુભવ અમને કોમેન્ટ કરજો અને વધુ રહસ્યમય વાતો માટે અલૌકિક ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।